ગીર ગઢડા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ મેળવવા માટેનો કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં કુલ 183 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો। ગીર ગઢડા તાલુકાના પંચાયત પ્રમુખ પ્રતિનિધિ, જિલ્લા ભાજપનું જાતિ મોરચાના જિલ્લા પ્રમુખ પ્રવીણ સાખટે કેમ્પનું નિરીક્ષણ કરી દૂર ગામડેથી આવેલા દિવ્યાંગોને વ્યવસ્થા પૂરી પાડી હતી। ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકાના લોકોને દિવ્યાંગ સર્ટિફિકેટ તાલુકા સેન્ટર ઉપરથી મળી રહે તે હેતુ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જે અંતર્ગત ગીર ગઢડા તાલુકાના ગીર ગઢડા બીઆરસી ભવન ખાતે સવારના 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં માનસિક, હાડકા તેમજ આંખના તજજ્ઞો આવ્યા હતા। આ કેમ્પમાં 60%થી વધારે દિવ્યાંગનું સર્ટિફિકેટ મેળવનાર વિદ્યાર્થીને સરકાર તરફથી દર મહિને 1000 પેન્શન તેમજ સરકારના વિવિધ લાભો મળે છે, જેથી ગીર ગઢડા તાલુકામાં આવતા દિવ્યાંગ ભાઈ બહેનોને આ કેમ્પનો લાભ લીધો હતો। વિશાલ ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ગીર સોમનાથ।